હરી ભાઈબંધ હું થઈ ગયું? ભગત, શું થાય છે તમને ભગત? નબળાઈ લાગે છે, ઊભા રહ્યો. હાલો ભગત, હરિનું નામ લો અને ઉપવાસ તોડો. પારણા કરો ભગત. માની જાઓ ભગત મારી વાત. હવે આપણી સામે જે તકલીફો આવવાની છે એના હાટુ ભક્તિ અને શક્તિ બેય જોશે. એટલે તમે ઉપવાસ તોડો અને પારણા કરો ભગત. માની જાઓ મારી વાત. ભગત, અટાણે અમારા બેવનો ખભો તમે જ છો. જો તમે જ ઢીલા પડશો તો અમે તો તૂટી પડશું. તમને ખબર જ છે કે અટાણે કઈ મુસીબત આવી છે. એક કુંવારી છોકરી આપણી સામે બાળકને જન્મ દે એ તો મહારાજે કરેલા દુષ્કૃત્ય કરતાંય મોટું પાપ છે, અપરાધ છે. ગંગાના માથે દુઃખનું આપ તૂટી પડ્યું છે ભગત. અમને તમારા ખભાની જરૂર છે ભગત. ઉપવાસ તોડો ભગત. લો, પાણી પી લો. બોલો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બોલો ભગત. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. લ્યો, પાણી પી લ્યો. તમારા પારણાનો મેં સ્વીકાર કર્યો ભાઈબંધ, અને હવે તમારા ઉપવાસ પૂર્ણ થયા. અને આજથી હું ઉપવાસ શરૂ કરીશ, અને એ પણ તમારા માટે. હા ભાઈબંધ, હું તમારા માટે ઉપવાસ શરૂ કરીશ. કારણ કે હવે તમે જે દિશા તરફ પગરવ માંડશો એ દિશા તમારા જીવનની ખૂબ જ અણધારી દિશા હશે. અને ત્યાંના તોફાનો સામે ટકી રહેવા માટે તમને વધારે હિંમતની જરૂર પડશે. અને હિંમત તમને મારા ઉપવાસ થકી મળશે. મારા ઉપવાસ તમને કળિયુગમાં લડવાની શક્તિ પ્રદાન કરશે. ભાઈબંધ, તમે સત્યના માર્ગે આગળ વધો, કારણ કે એ માર્ગ મારા સુધી જ પહોંચે છે. અને મારા ઉપવાસની તપસ્યા તમારા સુધી ચોક્કસ પહોંચશે. ગંગા, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ને હાલો મારી હારે. અટાણે પણ ક્યાં? એની પાસે જેના લીધે તમે સજા ભોગવી રહ્યા છો. ही પાપી પાસે જેના કુકર્મોનું ફળ તમને મળી રહ્યું છે. હે હરી, હવે મારાથી આ પીડા સહન નથી થતી. મારા જે એમને પોતે કરેલા કુકર્મોનું ફળ મળવું જ જોઈએ. એમના પાપોનું પ્રાયશ્ચિત કરવું જ પડશે. ને એની શરૂઆત હું ગંગાને ન્યાય અપાવીને કરીશ.
હવે અન્યાય નહીં હાલે. ભાઈબંધ, તમે મારી હારે રહેજો. ભગત, તમને લાગે છે કે એ દુષ્ટ તમને ન્યાય આપશે? ન્યાય તો મારો હરી આપશે. ગંગા, બોલો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બસ હવે મારો હરી હંધુય સંભાળી લેશે. હાલો ગંગા, રાજમહેલ ઓલા અપરાધીને સજા આપવા ને સત્યની સામે લડવા. બસ હવે થોડાક જ દી પછી તો નાનો શુરા કે નાની મીઠી આમાં હુસે. હલુ લુલુ, હા સમજો. હજુ શું 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 હલુ લુલુ. મીઠી, હા જો મેં આપણા થનાર બાળક હાટું આ ઘોડિયું બાંધી દીધું છે. જો આ મીઠી, મીઠી, ઓ મીઠી, હા, ક્યાં ખોવાયેલી છે? અને આ હું તારા મોઢા ઉપરથી રંગ કેમ ઉડી ગયો છે? તમને એક સાચી વાત કહું? હા બોલ ને, શું વાત છે? તમને યાદ છે એ દી ગંગાને ઘરમાં ન રાખવા હાટુ મેં કેટલો મોટો ઝઘડો કર્યો તો? હા મીઠી, પણ એને તો મહિનાથી ઉપર થઈ ગયો. એનું વટાણે શું છે? હા, તે મહિનો જ માથે પડ્યો છે. એટલે મને સમજાણું નહીં, ખુલીને કે ને. વાત એમ છે કે આટલું સમજાવવા છતાંય તમારા ગોરાબા ઓલી રૂપકડીથી દૂર ન રહે કા? મીઠી, આ હું બોલી રહી છે તું? જોયું? તમને ખરાબ લાગ્યું ને? પણ આ વાત હાવ સાચી છે. આગળ આગળ સાંભળો એટલે તમને ખબર પડશે. વાત જાણે એમ છે કે ઓલી ગંગાના પેટમાં બાળક છે. પણ સાચું કહું ને તો મને ગોરા બા પર પૂરેપૂરો ભરોસો છે. પણ એથી વધારે અવિશ્વાસ ઓલી ગંગા પર છે. મને તો એમ લાગે છે ઓલી ગંગાના પેટમાં બાળક આપણા ગોરાબાનું જ હશે. શું? કોનું? શું શું વાત કરે છે? મારું બાળક? હા, મારા જ. ખા મારા સમ કે આ મારું જ બાળક છે. સાચે જ હું બાપ બનવાનો છું? ગંગા, કેમ કઈ બોલતી નથી? જવાબ આપ ને મને. હા કે ના? આ તમારા જ પાપનું ફળ છે. અને પાપનું નહીં, અને પ્રેમનું ફળ કહેવાય. ગંગા, હું બાપ બનવાનો છું એ સંસારનું સૌથી મોટું સુખ છે. મારા આજ સુધીના પુણ્યનું પરિણામ છે. હું ખૂબ જ ખુશ છું આજે ગંગા. ગંગા, મને ખબર છે તારી આંખોમાં મારા માટે ધિક્કાર છે, પણ મને તારા માટે ખૂબ જ પ્રેમ છે. તે મારા પ્રેમનો સ્વીકાર ના કર્યો એટલે મારે બળજબરી કરવી પડી.
પણ જે થયું એ થયું. ગંગા, આજે તારા કારણે મારા આનંદનો પાર નથી રહ્યો. ગંગા, ખરેખર આજે હું ખૂબ જ ખુશ છું. તું આમ કેમ જુએ છે ગંગા? હજી પણ તને મારા પર વિશ્વાસ નથી? સાચું કહું છું ગંગા, આજે હું અતિશય ખુશ છું. અપાર આનંદ થઈ રહ્યો છે મને. જો મારા ચહેરા ઉપર તને નથી દેખાતું સંતાનના આગમનનું સુખ? ગંગા, હવે બીજી કઈ રીતે તને વિશ્વાસ અપાવું કે મને કેટલો આનંદ થઈ રહ્યો છે? તમે મને પ્રેમનું પરિણામ આપ્યું છે. ભગત, તમે જ કહો કે મેં ગંગાને કરેલા પ્રેમની સાબિતી કઈ રીતે આપું? હા, મને ખબર છે મેં ભૂલ કરી છે, પણ એ મારો પ્રેમ છે. મેં ગંગાને જે તકલીફ આપી છે એનું હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. તમે જ કહો ભગત, એવું તો હું શું કરું કે એ મારું પ્રાયશ્ચિત સ્વીકારી લે? મહારાજ, તમે જે બોલી રહ્યા છો એ સાચે તમારા વિચારો છે? ભગત, જે હૈયે ના હોય એ હોઠે કઈ રીતે આવે? તમે સમજો, હું બાપ બનવાનો છું ભગત, અને મારી આ લાગણીના લીધે જ મારી આંખો ખુલી ગઈ છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ભગત. ગંગા, હું મારા બધા જ પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. ભગત, બધા જ એટલે બધા જ પાપોનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું, પણ મને સમજાતું નથી કે હું કઈ રીતે કરું. તમે તો ભગત છો ને, તો તમે જ મને દિશા દેખાડો. મહારાજ, તમારા પાપોનું પ્રાયશ્ચિત કરશો ને એટલે હંધી દિશાઓ આપોઆપ ખુલી જાય. પણ ભગત, એની શરૂઆત કઈ રીતે કરું? ગંગાને ન્યાય આપીને. ગંગાને ન્યાય આપીને તમે પશ્ચાતાપની શરૂઆત કરી શકો છો. ને મહારાજ, એ બાળક તમારું છે એટલે તમારે એનો સ્વીકાર કરવો જોઈએ. એને તમારું નામ આપવું જોઈએ ને એને અપનાવવું જોઈએ. બસ આટલું જ? આ તો ખૂબ જ આનંદની વાત છે. ગંગા, ગંગા, તું ચિંતા નહીં કર. હવે તારી સાથે કોઈ અન્યાય નહીં થાય. આજે બધા સામે હું ખુલાસો કરીશ. બધાને ચોરા ઉપર ભેગા કરીને બધા સામે તારો સ્વીકાર કરીશ. અરે, હા ગોરા ત્યાં શું કરી રહ્યો છે? મને હું ખબર. માધવપુરના પ્રજાજનો, હું મહારાજ શક્તિસિંહ તમારી સામે એક અગત્યની વાત કરવા આવ્યો છું. હું જાણું છું કે આ છોકરી માટે મેં તમને સૌને ખૂબ જ હેરાન કર્યા છે, ખૂબ જ તકલીફ આપી છે આ ગામને મેં. પણ અત્યારે હું એ જ બાબતનો બહુ મોટો ખુલાસો કરવા માંગુ છું. આ છોકરી એટલે કે ગંગા, એના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા બીજું કોઈ નહીં, હું જ છું. હા યુવરાજ બાળકનો પિતા? આ ખોટી વાત છે, આવું ન હોય. ના હોય.
બાળકનો પિતા ના હોય. યુવરાજ આવું ના કરે. ન કરે ન કરે. સાચું બોલી રહ્યા છે તુલસીઓ. હા સાચું જ બોલી રહ્યા છે. ગોરા ભગત, આવું જ કહેવાનું કહ્યું હતું ને તમે? બરાબર બોલ્યો ને હું? તમે કહ્યું એ પ્રમાણે જ બોલ્યો ને હું? પ્રજાજનો, આજે ગોરા ભગત મારી પાસે આવ્યા અને મને કહ્યું કે આ છોકરીના બાળકને હું મારું નામ આપી દઉં, જેથી એ પોતાનું પાપ ઢાંકી શકે. અને આ બાળકને આશરો મળી જાય. મને કોઈ વાંધો નથી, કારણ કે પ્રજાનું કલ્યાણ જ એ મારું કર્તવ્ય છે. પણ હું તમારી સામે આ વાત એટલા માટે કરું છું કારણ કે પ્રજાને સત્યની જાણ હોવી જરૂરી છે. આવતીકાલે ગોરા ભગત એમ પણ કહી દે કે એના બાળકને મેં ખૂંદ્યું છે. આ પાપ તો હું મારા માથે ના જોડી શકું. પ્રજાજનો, હવે ન્યાય તમારે કરવાનો છે. હા, મારો સ્વભાવ થોડોક આકરો છે, પણ સત્યને બધાની સામે ઉઘાડું પાડવું જરૂરી છે. મહારાજ, હા તમે હું બોલી રહ્યા છો? બોલી નથી રહ્યા, બબડી રહ્યા છે. હા, ખોટું બોલી રહ્યા છે. આ મહારાજ થઈને પ્રજા હારે આવું વર્તન કરો છો? પોતાના પાપને બીજાના માથે ઢોળો છો? આવું વર્તન કરતા તમને જરાય શરમ નથી આવતી? નપાવટ! સૈનિકો, શરમ તો તમને આવી જોઈએ અને તમારા પતિને આવી જોઈએ. નપાવટ એને કહો જેણે ખરેખર આ પાપ કર્યું છે. સત્ય છુપાયું ના છુપાય. આખા ગામને ખબર છે કે આ બાળક કોનું છે. ગામ ક્યાં આ વાતથી અજાણ છે. જે પણ થયું છે એ એમની આંખોની સામે જ ઘટ્યું છે. પ્રજાજનો, તમે જ કહો, આ છોકરીને શોધવા માટે મેં આખું ગામ ફીંદી નાખ્યું હતું કે નહીં? હા મહારાજ, તમે તો આખું ગામ ફેદ્યું હતું. હા હા સાચી વાત છે એકદમ. હા હા એકદમ સાચી વાત છે. તો પછી તમે જ કહો કે એ છોકરી ત્યારે ક્યાં હતી? બીજે ક્યાં? ગોરાને ન્યા. મારે તો આ છોકરી સાથે ઘર માંડવું હતું, પણ ગોરા ભગતે ઘર માંડ્યા વગર જ આ છોકરીને ઘરમાં રાખી. ભગત, તમે જો મને પહેલા કહ્યું હોત તો હું સામેથી જ આ છોકરીને તમને સોંપી દેત. પણ તમે જે પણ કર્યું એ મારા પીઠ પાછળ કર્યું. પ્રજાજનો, તમે જ કહો કે આ છોકરીના પેટમાં જે બાળક ઉછરી રહ્યું છે એ કોનું હોઈ શકે? કોણ હોઈ શકે એ બાળકનો પિતા? હું કે પછી? હા હા, અમને તો એ ઘોડા જ લાગે છે. અપકૃત્ય. આ સંસારમાં દરેક મનુષ્યને કરવા માટે ઈશ્વરે યોગ્ય કર્મ બાંધ્યા જ છે અને એ કર્મ કરીને મનુષ્ય પોતાનું જીવન શાંતિથી જીવી જ શકે છે. પરંતુ ઘણા મનુષ્ય પોતાની મર્યાદામાંથી બહાર જઈને સાવ ન કરવા જેવા અને કુદરતથી વિરુદ્ધના કર્મ કરે છે, જેને સાચા અર્થમાં કુકર્મ કહે છે. અને આવા જે જધન્ય કૃત્ય છે એવા કર્મ કરીને મનુષ્ય ફક્ત ગુનો જ નથી કરતો, પરંતુ ઈશ્વરના ક્રોધને વહોરે પણ છે. યાદ રાખજો, ગુનાનું પ્રાયશ્ચિત હોઈ શકે છે, પરંતુ અપકૃત્યનું કોઈ જ પ્રાયશ્ચિત નથી હોતું. જે મનુષ્ય અપકૃત્ય કરે છે એ મનુષ્યના વેશમાં પશુ છે.